નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણ 26 મેળવ્યું હતું. આ જેવા જ વધારે ટૂંકા દાખલાનો અભ્યાસ કરીએ. ઉદાહરણ નંબર 27. એક દ્વિચલ માહિતી પરથી દ્વિચલ એટલે બે ચલ, આખા ચેપ્ટરમાં બે ચલ આપે છે x અને y. નીચેના પરિણામો મળ્યા છે. n આપી દીધો છે 10, સિગ્મા કૌંસમાં x - x બાર y - y બાર 72, sx આપ્યો છે 3 અને સિગ્મા y કૌંસમાં y બાર નો સ્ક્વેર આપ્યો છે 160. સૂત્ર નક્કી કરો, કયું આવશે પહેલા? r બરાબર સિગ્મા કૌંસમાં x - x બાર બીજા કૌંસમાં y - y બાર છેદમાં n into sx into sy. અંશ આપણી પાસે છે 72 છેદમાં n 10 sx 3 પણ શું નથી? sy નથી, તો આના ઉપરથી આપણને sy મળશે. હવે શોધવાનું છે શું? સહસંબંધાંક r. પણ સૌથી પહેલા આપણી પાસે ઘટે છે શું? sy. તો sy નું સૂત્ર મેળવીને આપણે પહેલા sy મેળવીએ. sy બરાબર વર્ગમૂળમાં સિગ્મા y - y બાર નો સ્ક્વેર છેદમાં n. y - y બાર નો સ્ક્વેર 160 ભાગ્યા 10, તો વર્ગમૂળની અંદર 160 ભાગ્યા 10 ભાગાકાર કરતા 16 વર્ગમૂળમાં અને એનું વર્ગમૂળ કાઢતા આપણને sy મળશે 4. ફરીથી અંશ 72 છેદમાં n sx અને sy ની જરૂર હતી. sy આપણી પાસે નથી, તો sy નું સૂત્ર મૂકી આપણે sy મેળવી લીધા. હવે તમામ કિંમતો છે સૂત્ર મૂકીએ. r બરાબર અંશમાં સિગ્મા x - x બાર ગુણ્યા y - y બાર છેદમાં n into sx into sy. અંશ મને મળ્યો 72, તો અંશમાં 72 છેદમાં n 10 sx 3 sy 4 10 ગુણ્યા 3 ગુણ્યા 4 4 તેરી 12 12 ગુણ્યા 10 એટલે 120. 72 ના છેદમાં 120 ભાગાકાર કરતા ફાઇનલ આન્સર મળ્યો r બરાબર 0.6. આ હતું ઉદાહરણ 27. આવો જ અભ્યાસ કરીએ ઉદાહરણ નંબર 28. એક શિક્ષણવિદે મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયાના વપરાશ અને પરીક્ષાના પરિણામ વચ્ચે સંબંધ જાણવા એક પ્રયોગ કર્યો. કેટલા વિદ્યાર્થીઓ પસંદ કર્યા? 10. સોશિયલ મીડિયાનો ઉપયોગ વધુ કર્યો તો પરીક્ષામાં ગુણ કેવા આવ્યા? 50 ગુણની પરીક્ષા લીધી, એના ઉપરથી નીચેના પરિણામો મળ્યા. સિગ્મા x 133, સિગ્મા y 220, સિગ્મા x નો વર્ગ 2344, સિગ્મા y નો સ્ક્વેર 6500 અને સિગ્મા xy આપી દીધા છે 3500. પાછળથી માલુમ પડ્યું કે x અને y ના અવલોકનની એક જોડ 15 અને 25 ને બદલે 13 અને 20 લેવાઈ ગયા છે. એક જ વસ્તુ આમાં ખાસ યાદ રાખવાની છે, આપણે અવલોકન લેવાના હતા કયા? 15 અને 25. ભૂલથી લેવાઈ ગયા કેટલા? 13 અને 20. તમે અવલોકન જ ખોટા લીધા તો જેટલા સરવાળા હોય, સ્ક્વેર હોય કે ગુણાકાર હોય, આ બધા ટોટલ ખોટા આવે. કારણ કે તમે અવલોકન 15 અને 25 ની જગ્યાએ 13 અને 20 લઈ લીધા. તો સૌથી પહેલું કામ આ બધા ટોટલ આપણે સુધારવાના છે. પછી આપણે સીધી રીતનું સૂત્ર મૂકવાનું છે. શોધવાનું છે શું? સહસંબંધાંક r. તો સૌથી પહેલા તમામ સરવાળા આપણે સુધારીએ. તો બધી કિંમતો 10 વિદ્યાર્થીઓ હતા, n બરાબર 10, સિગ્મા x સિગ્મા y x વર્ગ y વર્ગ અને xy કે જે ખોટા છે. આ બધું આપણને આટલી કિંમતો આપેલી છે. હવે અવલોકન લેવાના હતા કયા? 15 અને 25.
તો એ આપણી માટે અવલોકનની સાચી જોડ કહેવાય. ભૂલથી લેવાઈ ગયા કયા 13 અને 20 આ ખોટી જોડ કહેવાય. તો દરેકમાંથી ખોટી જોડ બાદ કરશું, સાચી જોડ પ્લસ કરશું. પણ યાદ રાખજો આ અવલોકન x નું છે, આ અવલોકન y નું છે. એવી જ રીતે x અને y. તો સિગ્મા x 133 લઈએ ત્યારે x નું ખોટું અવલોકન 13 બાદ કરવાનું અને સાચું અવલોકન x માં 15 પ્લસ કરવાનું. તો જ્યારે જ્યારે તમે x લ્યો ત્યારે પ્રથમ અવલોકન લેવાનું. જ્યારે જ્યારે તમારી પાસે y આવે ત્યારે આપણે બીજું અવલોકન લેવાનું. ખોટું અવલોકન બાદ કરવાનું, સાચું અવલોકન પ્લસ કરવાનું, એટલે આપણને સાચો સરવાળો મળે. તો સિગ્મા x આપણને કેટલો આપી દીધો છે 133. એમાંથી ખોટું અવલોકન x નું કયું થાય 13 એ બાદ કરીએ. x નું સાચું અવલોકન 15 શું કરવાનું પ્લસ. તો 13 બાદ કર્યા 15 પ્લસ 2 વધ્યા એટલે આપણો જવાબ આવ્યો 135. આ આપણી માટે બધી સુધારેલી કિંમતો મળી. એવી જ રીતે સિગ્મા y છે 220. એમાંથી ખોટું અવલોકન 20 બાદ કરીએ, સાચું અવલોકન 25 પ્લસ કરીએ તો 220 ટોટલ. ખોટું અવલોકન -20, સાચું અવલોકન +25 વધ્યા 225. હવે આપણે લઈએ સિગ્મા x નો વર્ગ. ધ્યાન રાખવાનું છે ખાસ આપણે સ્ક્વેર લીધો તો જે હમણાં ખોટા અને સાચું અવલોકન હતું એનો આપણે વર્ગ કરવાનો. તો સિગ્મા x સ્ક્વેર 2344 એમાંથી ખોટા અવલોકનનો વર્ગ બાદ કરીએ 13 નો વર્ગ અને સાચા અવલોકનનો વર્ગ પ્લસ કરીએ તો 2344 માઈનસ ખોટું અવલોકન 13 એનો સ્ક્વેર પ્લસ સાચું અવલોકન 15 એનો સ્ક્વેર. 2344 13 નો વર્ગ 169 બાદ કરશું, 15 નો વર્ગ 225 પ્લસ કરશું. પ્લસ માઈનસ કરતા આવ્યા 2400. સિગ્મા x નો વર્ગ મળ્યો. આવી જ રીતે સિગ્મા y સ્ક્વેર માંથી ખોટું અવલોકન 20 નો વર્ગ બાદ કરશું, સાચું અવલોકન 25 નો વર્ગ પ્લસ કરશું. સિગ્મા y સ્ક્વેર બરાબર 6500 માઈનસ ખોટા અવલોકનનો વર્ગ પ્લસ સાચા અવલોકનનો વર્ગ 6500. 20 નો વર્ગ 400 બાદ કરશું, 25 નો વર્ગ 625 પ્લસ કરશું તો મળે આપણને 6725. ફરીથી માત્ર x અને y હોય તો માત્ર અવલોકન લેવાનું. x અને y નો વર્ગ હોય ત્યારે અવલોકનનો પણ વર્ગ કરવાનો. હવે બાકી રહ્યું સિગ્મા xy. x અને y નો શું કરવાનો છે ગુણાકાર. તો પહેલા ખોટી જોડનો ગુણાકાર કરવાનો. 13 ગુણ્યા 20 કરીને બાદ કરવાના, 15 ગુણ્યા 25 કરીને સાચા પ્લસ કરવાના. તો સિગ્મા xy બરાબર ટોટલ છે 3500 માઈનસ ખોટી જોડનો ગુણાકાર બાદ કરવાનો પ્લસ સાચી જોડનો ગુણાકાર પ્લસ કરવાનો. તો 13 દુ 26 260 બાદ કરશું, 15 ગુણ્યા 25 375 પ્લસ કરશું મળ્યા 3615. હવે બધા સુધારેલા ટોટલ મળી ગયા 135 225 2400 6725 3615. હવે આપણે r નું સીધી રીતનું સૂત્ર મૂકીએ. r બરાબર અંશમાં n સિગ્મા xy માઈનસ પહેલા કૌંસમાં સિગ્મા x, બીજા કૌંસમાં સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા x નો સ્ક્વેર માઈનસ સિગ્મા x હોલ સ્ક્વેર. એવી જ રીતે બીજા વર્ગમૂળમાં જ્યાં x હતો ત્યાં y લખી નાખીએ. n સિગ્મા y સ્ક્વેર માઈનસ સિગ્મા y નો સ્ક્વેર. કિંમત મૂકીએ 10 વિદ્યાર્થીઓ, n હતા 10. સિગ્મા xy સુધારેલો મળ્યો 3615
માઈનસ સુધારેલી કિંમત સિગ્મા x 135 સિગ્મા y 225 છેદમાં પહેલા વર્ગમૂળમાં n 10 સિગ્મા x નો સ્ક્વેર બધી કિંમતો સુધારેલી લેવાની 2400 માઈનસ આપણે શીખવાડ્યું છે અહીંથી x લઈ એનો વર્ગ કરવાનો અહીંથી y મૂકીને એનો વર્ગ કરવાનો તો 135 નો સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળમાં n એટલે 10 સિગ્મા y સ્ક્વેર મળ્યો તો 6725 માઈનસ સિગ્મા y 225 નો સ્ક્વેર તો અંશ ગુણાકાર કરતા 36150 માઈનસ આ બંનેનો ગુણાકાર 30375 છેદમાં પહેલા વર્ગમૂળમાં આ બંનેનો ગુણાકાર 24000 માઈનસ 135 નો સ્ક્વેર 18225 ગુણ્યા બીજા વર્ગમૂળમાં 67250 ગુણાકાર માઈનસ 225 નો સ્ક્વેર 50625 અંશમાં બાદબાકી કરતા 5775 છેદમાં પહેલા વર્ગમૂળમાં બાદબાકી કરતા 5775 ગુણ્યા બીજા વર્ગમૂળની બાદબાકી 16625 આ બંનેનો ગુણાકાર કરશું અંશમાં 5775 છેદમાં બંનેનો ગુણાકાર આનું વર્ગમૂળ કાઢવાનું ભૂલાય નહીં અંશમાં 5775 છેદમાં વર્ગમૂળ કાઢતા 9798.4374 પોઈન્ટ પછીના 4 અંક ધ્યાનમાં લેવાના છે 5775 ભાગ્યા 9798.4374 કરતા 0.5894 પોઈન્ટ પછીના 4 અંક ફાઇનલ આન્સરમાં પોઈન્ટ પછીના 2 અંક તો 58 ના કેટલા થઈ જશે 59 તો r બરાબર 0.59 આ ઉદાહરણ 5 માર્કમાં પણ પૂછાઈ શકે એવું છે એટલે ખાસ તૈયારી કરવાની છે સ્વાધ્યાયમાં હોય દાખલો આપ્યો છે ખાસ તૈયારી કરવાની આ હતું આપણું ઉદાહરણ 28 હવે અભ્યાસ કરવાનો છે ઉદાહરણ નંબર 30 MDA ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓના એક જૂથ દ્વારા શાળા કક્ષાએ અંતિમ વર્ષના અને સ્નાતક કક્ષાના અંતિમ વર્ષના શાળા એટલે 12મું ધોરણ અને સ્નાતક કક્ષા કોલેજનું છેલ્લું વર્ષ સંબંધ જાણવા માટેના પ્રોજેક્ટ દરમિયાન તેમણે લીધેલા નિદર્શના દર n મળી ગયો આપણને 10 ધોરણ 12 માં મેળવેલ ગુણની ટકાવારી x અને સ્નાતક કક્ષાના અંતિમ વર્ષમાં મેળવેલા ગુણની ટકાવારી y ની માહિતી પરથી નીચેના પરિણામો મળે છે n આપી દીધો છે 10 સામેથી આપણને મળ્યો સિગ્મા x - 65 બરાબર -2 સિગ્મા y - 60 બરાબર 2 નિયમ એવો છે કે મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો હંમેશા 0 થાય એટલે જો સિગ્મા x - x બાર હોય તો આ ટોટલ હંમેશા 0 થાય આ ટોટલ 0 નથી એનો મતલબ આ x બાર નથી આ y બાર નથી તો શું છે આપણે ધ્યાન રાખવાનું છે ખાસ આપણે ટૂંકી રીત શીખાતા યુવી વાળી રીત એમાં આપણે શું કરતા હતા તો કે x માંથી કોઈ પણ એક રકમ આપણે બાદ કરતા હતા જેને લીધે આપણી રકમ નાની બને તો x માંથી બાદ કરતા જે મળતા હતા એને આપણે શું કહેતા હતા u તો આ ખાનું u નું છે અહીંયા સિગ્મા લાગ્યો એટલે આને કહેવાય સિગ્મા u તો આને શું કહેવાય સિગ્મા v ખબર ક્યાંથી પડે તો ફરીથી જો x - x બાર હોય તો ટોટલ ફરજિયાત 0 થાય y - y બાર હોય તો સરવાળો ફરજિયાત 0 થાય 0 નથી એટલે x - x બાર y - y બાર ગુણન પ્રઘાતની રીત નથી ખાસ યાદ રાખજો તો આ રીત કઈ છે
યુવી વાળી. આગળ સિગ્મા x - 65 નો સ્ક્વેર 176, પાછા 65 આવ્યા એટલે આ પણ x બાર નથી એટલે આ મળ્યું આપણને u સ્ક્વેર. તો સિગ્મા y - 60 નો સ્ક્વેર, અહીંયા v હતું તો આ મળ્યું આપણને સિગ્મા v સ્ક્વેર. x - 65 y - 60 બંનેનો ગુણાકાર મળ્યો તો આ મળ્યું આપણને સિગ્મા uv. તો આ થઈ ગઈ આપણી આખી ટૂંકી રીત. તો ટૂંકી રીતનું સૂત્ર મૂકવાનું છે. ફરીથી સમજીએ શું કીધું છે. સહસંબંધાંક r ની કિંમત શોધો. x - 65 એ હંમેશા ટોટલ 0 થવો જોઈએ પણ 0 થતો નથી, -2 છે. એવી જ રીતે y - 60 એનો ટોટલ 0 થવો જોઈએ, નથી થતો. તો આ શું છે આપણી માટે? તો કે આ u છે. બરાબર. આગળ લાગ્યો સિગ્મા તો એ મળશે આપણને સિગ્મા u. અહીંયા લાગ્યો સિગ્મા, આ મળશે આપણને સિગ્મા v. તો સિગ્મા u મળ્યો આપણને -2. એવી જ રીતે સિગ્મા v મળ્યો આપણને +2. એવી જ રીતે સ્ક્વેર હતો તો મળ્યો સિગ્મા u સ્ક્વેર 176. એવી જ રીતે અહીંયા સ્ક્વેર હોય તો આપણને શું મળે? સિગ્મા v સ્ક્વેર 140. અને બંને કાઉન્સનો ગુણાકાર તો એને કહેવાય આપણી માટે સિગ્મા u અને v. એટલે સિગ્મા uv મળ્યા 141. ટૂંકી રીતનું સૂત્ર મૂકીએ. r બરાબર n સિગ્મા uv. પહેલા કૌંસમાં સિગ્મા u, બીજા કૌંસમાં સિગ્મા v, છેદમાં પહેલા વર્ગમૂળમાં n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u હોલ સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળમાં n સિગ્મા v સ્ક્વેર માઈનસ સિગ્મા v હોલ સ્ક્વેર. હમણાં xy મૂક્યા હતા એની જગ્યાએ અહીંયા u ની મૂકવાના છે. કિંમત મૂકીએ. n આપણી પાસે 10 વિદ્યાર્થીઓ હતા તો અહીંયા 10 સિગ્મા uv 141, સિગ્મા u અને સિગ્મા v આપણને મળ્યા હતા -2 અને +2. 10 ગુણ્યા 141 માઈનસ કૌંસમાં સિગ્મા u -2 અને સિગ્મા v +2. એવી જ રીતે પહેલા વર્ગમૂળમાં છેદમાં n એટલે 10 સિગ્મા u સ્ક્વેર મળ્યો તો 176 માઈનસ આપણે હંમેશા શીખવાડ્યું છે અહીંયાથી લેવાનું -2 નો વર્ગ. બીજા વર્ગમૂળમાં n એટલે 10 સિગ્મા v સ્ક્વેર 140 માઈનસ સિગ્મા v અહીંયાથી લેવાનો 2 નો સ્ક્વેર. અહીંયા માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. 2 ગુણ્યા 2 4, આમાં પ્લસ કરશું. પહેલા બંનેનો ગુણાકાર થશે 1410, એમાં 4 પ્લસ કરશું તો અંશમાં 1410 પ્લસ 4 એટલે 1414. અહીંયા 1760 થશે ગુણાકાર. એમાંથી અહીંયા ધ્યાન રાખવાનું છે, અગાઉ આવું આવી ગયું, કોઈ પણ રકમ માઈનસ હોય એનો વર્ગ કરો એટલે એ પ્લસ થઈ ગયા અને +4 12 આવ્યા એટલે કેવા થઈ ગયા? -4. તો 10 વડે ગુણતા 1760, એમાંથી 4 બાદ કરતા 1756. એવી જ રીતે અહીંયા 140 ગુણ્યા 10 એટલે 1400. 1400 માંથી 4 બાદ કર્યા એટલે 1396. 1414 એમ નામ રાખશું. આ બંનેનો ગુણાકાર છેદમાં વર્ગમૂળમાં મૂકશું તો અંશમાં 14 એમ નામ, છેદમાં બંનેનો ગુણાકાર પણ કેમાં મૂકવાનો છે આપણે? વર્ગમૂળ ભૂલાય નહીં. વર્ગમૂળ કાઢતા છેદમાં 15 65.6871 બંનેનો ભાગાકાર કરતા પોઈન્ટ પછીના 4 અંક ભૂલાય નહીં. 0.9031. ફાઇનલ આન્સરમાં 2 અંક, ત્રીજો અંક 5 કરતા ઓછો છે એટલે ફાઇનલ આન્સર થશે આપણો 0.90. આ હતું ઉદાહરણ નંબર 30.
આવો જ અભ્યાસ કરીએ ઉદાહરણ નંબર 31 નો. કિશોર વયના બાળકોની ઉંમર વર્ષમાં અને તેમની પ્રોટીનની દૈનિક જરૂરિયાત ગ્રામ વચ્ચેનો સંબંધનો અભ્યાસ કરવા રાજ્યના આરોગ્ય વિભાગે મેળવેલા 10 બાળકો, પાછો n મળી ગયો આપણને 10. માહિતી કંઈક નીચે મુજબ છે. સિગ્મા x 140, સિગ્મા y 150. હવે સૌપ્રથમ આપણી પાસે n ગોતવાનો. n કેટલો છે? 10. હવે મને ખબર કેમ પડે કે આ x બાર છે કે આ y બાર છે? જો ખાલી સિગ્મા x x બાર હોત તો ટોટલ 0 થાય, તો મને ખબર પડી જાય કે આ x બાર છે. પણ ખાસ યાદ રાખજો, x 10 નો સ્ક્વેર છે. સ્ક્વેર હોય ત્યારે સરવાળો ક્યારેય 0 ન થાય. તો આના ઉપરથી મને ખબર ન પડે કે આ uv વાળી રીત છે કે x x બાર વાળી રીત છે. તો સૌથી પહેલું કામ x બાર y બાર શોધવા પડે. ક્યાંથી મળે? x બાર નું સૂત્ર શું હતું? x બાર બરાબર સિગ્મા x છેદમાં n. સિગ્મા x કેટલો છે? 140. કેટલા બાળકો? 10. 140 ભાગ્યા 10 એટલે 14 થવા જોઈએ. તો અહીંયા 14 હોય તો એને x x બાર કહેવાય. 14 નથી. ખાસ આ ઉદાહરણ યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછાય છે. x x બાર નથી, x x બાર ન હોય એટલે હંમેશા યાદ રાખવાનું આ uv વાળી રીતનું ઉદાહરણ છે. એવી જ રીતે સિગ્મા x 10 y 15 60 એટલે આ u અને v. તો સિગ્મા uv આપી દીધો, સિગ્મા u સ્ક્વેર આપી દીધો, સિગ્મા v સ્ક્વેર આપી દીધો. u સ્ક્વેર મળી ગયો, v સ્ક્વેર મળી ગયો, uv મળી ગયો, n મળી ગયો. શું કીધું? સિગ્મા u નથી આપ્યો, સિગ્મા v નથી આપ્યો. અને ખાસ એની જ ગણતરી યાદ રાખવાની છે કે સિગ્મા u ક્યાંથી મળે અને સિગ્મા v ક્યાંથી મળે. ખાસ ધ્યાન રાખવાનું છે. શોધવાનું છે શું? એક જ વસ્તુ, સહસંબંધાકારની કિંમત. તો સૌથી પહેલું કામ x બાર બરાબર સિગ્મા x છેદમાં n. સિગ્મા 140, n 10. આપણને મધ્યક મળ્યો 14, તો અહીંયા 14 હોવા જોઈએ. તો x x બાર ગુણનપ્રઘાત વાળું સૂત્ર કહેવાય. નથી. y બાર શોધીએ. સિગ્મા y 150 છેદમાં n એટલે 10 15. આ y બાર આપણી પાસે છે, યાદ રાખજો. પણ x બાર નથી એટલે x x બાર y બાર વાળી રીત નો કહેવાય. ભલે એક મધ્યક હોય પણ આ uv વાળી રીત કહેવાય. તો બે વસ્તુ ઘટે છે. સૌપ્રથમ u ઘટે છે. તો u ક્યાંથી મળે, v ક્યાંથી મળે એ ગણતરી કરીએ. પહેલા ત્રણ કિંમતો તૈયાર આપી દીધી છે. આને કહીએ છીએ આપણે સિગ્મા u સ્ક્વેર 180. એવી જ રીતે v સ્ક્વેર પણ તૈયાર આપી દીધો છે 215. uv પણ આપણને તૈયાર આપી દીધો છે 60. ઘટે છે સિગ્મા u અને સિગ્મા v. તો ક્યાંથી સિગ્મા u મળશે? પહેલા કાઉન્સ ઉપરથી x 10 આ u છે, જો આપણે u લખ્યું, y 15 v છે. તો આપણે પહેલા કાઉન્સ સિગ્મા m નામ રાખ્યો, પહેલા કાઉન્સની જગ્યાએ u લખ્યો, બીજા કાઉન્સની જગ્યાએ v લખ્યા. તો આગળ સિગ્મા છે એટલે સિગ્મા u બરાબર સિગ્મા x 10. ખાસ ધ્યાન રાખજો, ગુણાકાર કરીએ, કાઉન્સ છૂટો પાડીએ, સિગ્માનો 2 સાથે ગુણાકાર કરીએ. સિગ્મા x માઈનસ ના માઈનસ સિગ્મા 10. ખાસ ધ્યાન રાખવાનું છે, સિગ્મા x આપણને આપી દીધો છે 140. જ્યારે કોઈ આંકડા સાથે સિગ્મા આવે ત્યારે સિગ્માનો બની જાય n. જ્યારે કોઈ આંકડા સાથે સિગ્મા આવે ત્યારે સિગ્માનો n બની જાય. અહીંયા નહીં બને કારણ કે અહીંયા કોઈ આંકડો નથી. તો સિગ્મા x માઈનસ સિગ્મા 10, સિગ્મા x એમ નામ રહેશે. અહીંયા આંકડા સાથે સિગ્મા છે એટલે સિગ્માનો n અને 10 ના 10 એમ નામ. સિગ્મા x મને આપી દીધો છે 140, n મને મળી ગયો તો 10.
અને આ ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 100 140 માંથી 100 બાદ કર્યા એટલે આપણી પાસે વધશે 40. આવી જ રીતે કોપી સૂત્ર મૂકીએ સિગ્મા v નું. તો સિગ્મા v બરાબર સિગ્મા કૌંસમાં y - 15 પાછો કૌંસ છૂટો પાડીએ ગુણાકાર કરીએ તો સિગ્મા y માઈનસ સિગ્મા 15. સિગ્મા y એમનામ રહેશે. પાછો નિયમ યાદ કરો, કોઈ અંક સાથે સિગ્મા હોય તો સિગ્મા નો શું બની જાય? n. અંક એમનામ રહે તો n ગુણ્યા 15. સિગ્મા y રકમમાં આપી દીધો છે 150, n આપી દીધો છે 10 ગુણ્યા 15 તો 150 માઈનસ 150 તો સિગ્મા y શું મળશે આપણને? 0. તો આપણી પાસે બે જ વસ્તુ ઘટતી હતી, સિગ્મા u અને v. બાકીની કિંમતો આપણને તૈયાર આપી દીધી છે. તો પાછું ટૂંકી રીતનું સૂત્ર મૂકીએ. r બરાબર અંશમાં n સિગ્મા uv માઈનસ સિગ્મા u ગુણ્યા બીજા કૌંસમાં સિગ્મા v છેદમાં પહેલા વર્ગમૂળમાં n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u હોલ સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળમાં n સિગ્મા v સ્ક્વેર માઈનસ સિગ્મા v હોલ સ્ક્વેર. કિંમત મૂકીએ. n આપણને 10 આપી દીધો છે, સિગ્મા uv 60, માત્ર સિગ્મા u ઘટતો તો આપણે મેળવ્યો 40, સિગ્મા v મળ્યો 0. એવી જ રીતે n 10 u સ્ક્વેર આપણને આપ્યો છે 180, સિગ્મા u એટલે અહીંથી લેવાનો 40 નો વર્ગ. n આપી દીધો છે 10, સિગ્મા v સ્ક્વેર આપ્યો છે 215, સિગ્મા v એટલે અહીંથી 0 નો સ્ક્વેર. તો ઝડપથી કિંમત જોઈ લઈએ. n 10, સિગ્મા uv એટલે 60, સિગ્મા u એટલે 40, સિગ્મા v એટલે 0. n એટલે 10, સિગ્મા u સ્ક્વેર આપણને આપી દીધો છે 180 માઈનસ સિગ્મા u એટલે 40 નો સ્ક્વેર. બીજા વર્ગમૂળમાં n એટલે 10, સિગ્મા v સ્ક્વેર આપ્યો છે 215 માઈનસ સિગ્મા v 0 નો સ્ક્વેર. આ પદ તો 0 થઈ ગયું. તો અંશમાં કેટલા વધ્યા? 60 ગુણ્યા 10 એટલે 600. તો અંશમાં મળ્યા આપણને 600. અહીંયા 180 ગુણ્યા 10 એટલે 1800, 40 નો વર્ગ 1600, 215 ગુણ્યા 10 એટલે 2150. અહીંયા 0 પણ કેવા મૂકવાના છે? વર્ગમૂળમાં. તો અંશમાં વધ્યા 600 છેદમાં પહેલા વર્ગમૂળમાં 200, બીજા વર્ગમૂળમાં 2150. આ બંનેનો ગુણાકાર આપણે વર્ગમૂળમાં મૂકશું તો અંશ આપણી પાસે 600 એમનામ રહેશે. આ બંનેનો ગુણાકાર કરી વર્ગમૂળમાં આપણે છેદમાં મૂક્યા તો અંશ આપણી પાસે 600, છેદનું વર્ગમૂળ કાઢતા 655.7439 ભાગાકાર કરતા આપણી પાસે 0.9150 પોઈન્ટ પછીના 4 અંક. ફાઇનલ આન્સર 91 પછીનો આંકડો 5 છે એટલે r બરાબર 0.92. આ ઉદાહરણ 31. હવે સ્વાધ્યાયમાં આપણું ટેક્સ્ટ બુકનું છેલ્લું ઉદાહરણ છે. બધા ઉદાહરણ આપણે લઈ લીધા 5 થી 32 સુધીના. તો અભ્યાસ કરીએ છેલ્લું ઉદાહરણ નંબર 32. જુદા જુદા વિષયોમાં વિદ્યાર્થીઓની ક્ષમતા વચ્ચેનો સંબંધ જાણવા માટે એક શાળાના બાળકોમાંથી 7 લખાણમાંથી શબ્દો ખાસ પકડજો. n મળી ગયો 7. એક નિદર્શ લેવામાં આવે છે. આ 7 વિદ્યાર્થીઓએ બે વિષયમાં મેળવેલા ગુણની માહિતી પરથી તેમને આપેલા ક્રમ આના ઉપરથી ખબર પડી જવી જોઈએ કે ક્રમ આવ્યા હતા. દાખલો કોનો હોય? ક્રમાંક સહસંબંધાંકનો. ખાસ યાદ રાખજો. ક્રમોનો તફાવત શબ્દ આવે એટલે એને d કહેવાય. એનો વર્ગ એટલે d સ્ક્વેર કહેવાય. એનો સરવાળો એટલે આગળ લાગે સિગ્મા. તો સિગ્મા d સ્ક્વેર કેટલો આપ્યો છે આપણને? 25.5.
કેટલા વિદ્યાર્થીઓ લીધા 7 તો n મળ્યો 7 ક્રમાંકોનો તફાવતનો વર્ગોનો સરવાળો એટલે સિગ્મા તફાવત એટલે d અને વર્ગ એટલે સ્ક્વેર તો સિગ્મા d સ્ક્વેર મળી ગયો 25.5 હવે શું ભૂલી ગયા હતા તો કે વધુમાં એ પણ જાણવા મળે છે કે કોઈ એક વિષયમાં યાદ રાખજો બે વિદ્યાર્થીઓના ગુણ સરખા છે આપણે ક્રમાંકમાં ઉદાહરણ 23 22 ભણ્યા એમાં શું હતું તો કે અંકો સરખા આવતા હતા અને અંકો સરખા આવે ત્યારે આપણે કોનો ઉપયોગ કરતા હતા CF નો તો અહીંયા જો બે વિદ્યાર્થીઓના ગુણ સરખા છે અને સરખા છે ત્યારે આપણે CF ની જરૂર પડશે આપણને કહી દીધું છે ક્રમાંક સહસંબંધાંક શોધો ક્રમાંક શબ્દનું આપ્યો અહીંયા આપી દીધો છે નું આપ્યો હોય તો અહીંયાથી ખબર પડી જવી જોઈએ કે ક્રમ શબ્દ આપ્યો એટલે ક્રમાંક શોધવાનો છે તો સૌથી પહેલું કામ n બરાબર આપણને કેટલા આપી દીધા હતા 7 વિદ્યાર્થીઓ પછી સિગ્મા d સ્ક્વેર આપણને આપી દીધો તો 25.5 આપણી પાસે શું નતું CF કારણ કે બે વિદ્યાર્થીઓના ગુણ સરખા આવ્યા માનો કે કોઈ બે વિદ્યાર્થીઓને 40 ગુણ આવ્યા હોય 50 એવી રીતે આવ્યા હોય તો એની માટે આપણે CF મેળવીએ તો CF નું સૂત્ર શું હતું m ઘન માઈનસ m છેદમાં 12 હવે m એટલે કોણ તો કે કેટલી વાર ગુણ સરખા આવે છે બે વાર તો m મળી ગયો 2 ત્યારે આપણે શીખવાડ્યું હતું કે m બે વખત આવે તો જવાબ 0.5 આવે m ત્રણ વખત આવે તો જવાબ 2 આવે અગાઉ શીખી ગયા તો સૂત્ર m ઘન માઈનસ m છેદમાં 12 m મળ્યો આપણી પાસે 2 2 નો ઘન માઈનસ 2 છેદમાં 12 2 નો ઘન 8 8 માંથી 2 બાદ કર્યા 6 ભાગ્યા 12 એટલે આપણો CF આવ્યો 0.5 સૂત્ર મૂકીએ r નો r બરાબર 1 માઈનસ કૌંસ 6 કૌંસમાં સિગ્મા d સ્ક્વેર પ્લસ CF છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઈનસ 1 CF વાળું સૂત્ર યાદ રાખજો 1 માઈનસ 6m ના સિગ્મા d સ્ક્વેર 25.5 પ્લસ CF 0.5 6m ના 25.5 CF 0.5 કેટલા વિદ્યાર્થીઓ હતા 7 તો n એટલે 7 7 નો વર્ગ 49 એમાંથી એક બાદ કર્યા તો 48 ગુણ્યા 7 કરશું એવી જ રીતે અહીંયા બંનેનો સરવાળો કરશું 26 ગુણ્યા 6 તો 1 માઈનસ 26 ગુણ્યા 6 અહીંયા 48 ગુણ્યા 7 336 અંશનો ગુણાકાર 26 ગુણ્યા 6 156 એને ભાગ્યા 336 આ બંનેનો ભાગાકાર આનું સાદુરૂપ છેલ્લે આપવાનું છે 1 માઈનસ ભાગાકાર 0.4643 એક માંથી બાદ કરતા આપણી પાસે વધ્યા 0.5357 પોઈન્ટ પછીના કેટલા અંક લેવાના 4 તો 0.53 પછીનો અંક 5 કે 5 કરતા વધુ છે એટલે ફાઇનલ આન્સર આપણો થશે r બરાબર 0.54 આ તો ટેક્સ્ટ બુક નું છેલ્લું ઉદાહરણ નંબર 32 ક્રમાંક સહસંબંધાંક ખાસ યાદ રાખજો જ્યારે આંકડાઓ રિપીટ થતા હોય ત્યારે આપણે શું શોધવું પડે છે CF કેટલા વિદ્યાર્થીઓના ગુણ રિપીટ થતા હતા સરખા હતા 2 એટલે આપણે m2 લઈ CF મેળવો અને કિંમત મૂકી તો ફાઇનલ આન્સર r બરાબર 0.54 ચાલો તમામ ઉદાહરણો પૂરા થઈ ગયા આપણે ઉદાહરણ 5 થી 32 હવે આવું જ એક વધારાના બે સ્વાધ્યાયના દાખલા લઈએ 2.3 દાખલા નંબર 12 ટૂંકા દાખલાઓ છે એક જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં પડેલા વરસાદ સેમીમાં x અને પાકની ઉપજ હેક્ટર દીઠ y ની માહિતી આપી છે કેટલા આપણને કહી દીધા છે 10 વર્ષ તો n આપી દીધો છે 10
કોવેરિયન્સ xy 30, x નું પ્રમાણિત વિચલન જેને આપણે બોલશું sx 5, y નું પ્રવિ નથી આપ્યું, વિચરણો આપ્યું છે એટલે sy નો સ્ક્વેર આપ્યો છે. આપણે દાખલામાં જરૂર કોની પડશે sy ની, તો આનું આપણે વર્ગમૂળ કાઢશું. 144 નું વર્ગમૂળ કેટલું થશે 12. તમામ કિંમતો તૈયાર છે. કયું સૂત્ર આવે? r બરાબર અંશમાં કોવેરિયન્સ xy છેદમાં sx sy. n ભૂલ કરવા માટે ઘણીવાર આપે છે, અગાઉ આપણે ટૂંકા દાખલામાં જોયું. તો સૌથી પહેલું કામ n આપી દીધો છે 10, આપણે જરૂર નથી. કોવેરિયન્સ xy આપી દીધો છે 30, x નું પ્રમેય એટલે sx આપી દીધો છે 5, y નું વિચરણો આપ્યો છે 144, આપણે એનું વર્ગમૂળ કાઢવાનું છે એટલે 12. sy બરાબર 144 નું આપણે વર્ગમૂળ કાઢશું 12. હવે સૂત્ર r બરાબર કોવેરિયન્સ xy છેદમાં sx sy. કિંમત કોવેરિયન્સ xy 30, sx આપી દીધો છે 5, sy આપણે શોધ્યો 12, 12 × 60, 30 ભાગ્યા 60. અંશ કરતા છેદ ડબલ હોય ત્યારે આપણો જવાબ આવશે 0.5. તો r બરાબર જવાબ આવ્યો ફાઇનલ 0.5. આ તો સ્વાધ્યાયનો દાખલા નંબર 12. હવે દાખલા નંબર 13. એક શાળાના વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓ, પાછો n આપી દીધો આપણને 10, સહસંબંધાંક શોધવાનો છે. આટલી કિંમત આપી છે n 10, x બાર 160, y બાર 55, x બાર y બાર આપી દીધો છે. સિગ્મા xy 90000, sx 25, sy 10. જ્યારે x બાર y બાર આપ્યો હોય ત્યારે એક સૂત્ર આપણે છેલ્લું ટૂંકું કીધું તો યાદ રાખવાનું ખાસ. r બરાબર સિગ્મા xy માઈનસ n x બાર y બાર છેદમાં n into sx into sy. તો r બરાબર સિગ્મા xy માઈનસ n x બાર y બાર છેદમાં n into sx into sy. તમામ કિંમતો તૈયાર છે. સિગ્મા xy 90000, n 10, x બાર આપી દીધો છે 160, y બાર 55, n 10, sx આપ્યો છે 25, sy 10. તમામ કિંમતો તૈયાર. xy 90000, n 10, સિગ્મા x 160, x બાર 160, y બાર 55, n 10, sx 25, sy 10. આ ત્રણેયનો ગુણાકાર કરીએ. અંશ તો આપણી પાસે 90000 છે, આનો ગુણાકાર કરતા 88000. 25 ગુણ્યા 10 250 ગુણ્યા 10 એટલે 2500. અંશમાં બાદબાકી આવી 2000 છેદમાં 2500. તો 2000 ભાગ્યા 2500. r બરાબર ફાઇનલ આન્સર આવી ગયો 0.8. આ હતું ઉદાહરણ 13. ઉદાહરણ 14 માં બે ટૂંકા દાખલા છે. તો ઉદાહરણ નંબર 14, એમાં નંબર 1 શોધવાનું છે આપણે બધામાં r. કિંમત આપી છે સિગ્મા x - x બાર હોલ સ્ક્વેર 72, સિગ્મા y - y બાર હોલ સ્ક્વેર 32, x - x બાર ગુણ્યા y - y બાર 45. યાદ કરો તો કયું સૂત્ર આવે? જેની આપણે તમામ કિંમતો આપી દીધી છે. કાર્લ પિયર્સનનું ગુણન પ્રઘાતનું સૂત્ર. અંશ આપી દીધો અને છેદમાં બંને વર્ગમૂળમાં મૂકશું. તો સૂત્ર r બરાબર સિગ્મા x - x બાર y - y બાર છેદમાં પહેલા વર્ગમૂળમાં સિગ્મા x - x બાર હોલ સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળમાં સિગ્મા y - y બાર હોલ સ્ક્વેર. તો અંશ આપી દીધો છે આપણને 45, છેદમાં પહેલા વર્ગમૂળમાં 72 ગુણ્યા બીજા વર્ગમૂળમાં 32. આ બંનેનો ગુણાકાર કરી છેદમાં વર્ગમૂળમાં જ રાખીએ. અંશ 45 એમના ગુણાકાર વર્ગમૂળમાં 2304
આનું વર્ગમૂળ કાઢતા 45 એમના વર્ગમૂળ મળ્યું 48, તો r બરાબર 0.9374. ચાર આંકડા છે. ફાઇનલ આન્સરમાં આપણે બે જ અંક લખવાના છે. તો કેટલા થશે? 93 પછી 7 છે એટલે 0.94. દાખલા નંબર 14 નો પહેલો. એવું જ દાખલા નંબર 14 નો બીજો દાખલો આપણે ગણીએ. કિંમતો આપણને આપી દીધી છે n6, સિગ્મા x 16, સિગ્મા y 51, સિગ્મા xy 154, સિગ્મા x નો વર્ગ 52, સિગ્મા y સ્ક્વેર 471. કયું સૂત્ર આવશે કે જેની તમામ કિંમતો તૈયાર છે? તો સીધી રીતનું સૂત્ર જો તમામ કિંમતો આપણી પાસે તૈયાર છે તો r બરાબર સીધી રીત n સિગ્મા xy માઈનસ સિગ્મા x સિગ્મા y પહેલા વર્ગમૂળમાં છેદમાં n સિગ્મા x સ્ક્વેર માઈનસ સિગ્મા x હોલ સ્ક્વેર, બીજા વર્ગમૂળમાં n સિગ્મા y સ્ક્વેર માઈનસ સિગ્મા y હોલ સ્ક્વેર. તમામ કિંમતો તૈયાર છે. કિંમત મૂકીએ. n પહેલો જ આપી દીધો છે 6, સિગ્મા xy આપ્યા છે 154, સિગ્મા x આપ્યા છે 16 ગુણ્યા સિગ્મા y આપ્યા છે 51, છેદમાં પહેલા વર્ગમૂળમાં n6, સિગ્મા x વર્ગ આપ્યો છે 52. આ બંને અલગ છે. આ છે સિગ્મા x વર્ગ અને આ છે સિગ્મા x એનો વર્ગ. સિગ્મા x હંમેશા અહીંથી આપણે લેવાના કીધા છે 16 નો વર્ગ. બીજા વર્ગમૂળમાં n6, સિગ્મા y સ્ક્વેર આપ્યા છે 471 માઈનસ સિગ્મા y અહીંયાથી લેશું 51 નો સ્ક્વેર. આ બંનેનો ગુણાકાર કરીએ. 154 ગુણ્યા 6 924, 16 ગુણ્યા 51 816, 52 ગુણ્યા 6 312, 16 નો વર્ગ 256, 471 ગુણ્યા 6 28 26, 51 નો સ્ક્વેર 2601. ત્રણેય જગ્યાએ બાદબાકી કરીએ. અંશમાં વધશે 108, છેદમાં પહેલા વર્ગમૂળમાં 56 ગુણ્યા બીજા વર્ગમૂળમાં 225. બંનેનો ગુણાકાર છેદમાં વર્ગમૂળમાં લખવાનો. અંશ 108 વર્ગમૂળમાં ગુણાકાર કરી એનું વર્ગમૂળ કાઢતા 112.2498. પોઈન્ટ પછીના 4 અંક ભાગાકાર કરતા 108 0. ભાગાકાર 108 ભાગ્યા 112.2498 0.9621. ત્રીજો આંકડો 5 કરતા ઓછો છે એટલે આપણો ફાઇનલ આન્સર 0.96. આ થઈ ગયું સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 12 13 અને 14.